આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાનની આગાહી છે। સાબરકાંઠા, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે। 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। 26મી તારીખ સુધી ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે। બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાની આગાહી છે। આગાહીકાર અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। તારીખ 26થી 28માં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ। 28મી તારીખ સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા। અંબાલાલ પટેલે કહ્યું છે કે મોન્સૂન સિસ્ટમ ઉપર નીચે થઈ રહી છે। સપ્ટેમ્બર માસમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે। ગણેશ ચતુર્થીની આસપાસ દિવસો દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે। દાંતાના ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા। જૂનાગઢના ભેંસાણમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદના પગલે ભેંસાણની ઉબેડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જૂનાગઢમાં વરસ્યો છે વરસાદ। દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। ગિરનાર પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી પિતૃ તર્પણ કરવા આવેલા લોકોને રોકાયા છે। દામોદર કુંડ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। અમદાવાદના શહેરમાં વરસાદી માહોલ સર્જાયો। પૂર્વ અને પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો। એસટી હાઈવે, થલતેજ અંડરપાસ અને સર્વિસ રોડ નજીક પાણી ભરાઈ ગયા। અમદાવાદમાં વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા। કોતરપુર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર પાણીમાં ગરકાવ થયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા જ વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। વડેરા, નાના ભંડારિયા, સણોસરા, રંગપુર, બરવાડા, 22 સહિતના ગામો વરસાદ છે। નાના ભંડારાના સ્થાનિક નદીઓમાં પણ પૂર આવતા જ વડેરા તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો। તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે। બાનાવાડીથી ગાટા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। બાનાવાડી ગામે આવેલો લો લેવલ પુલ પાણીમાં। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ છે। 40 ગામોને જોડતા મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી। કેટલાક વાહનો અંડરપાસમાં પણ બંધ થઈ ગયા। તંત્ર પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે 53 જેટલા રસ્તાઓ બંધ થયા છે। મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જ લોકોને હાલાકી છે। તંત્રએ લોકોને લો લેવલ બ્રિજ પરથી પસાર ન થવાની અપીલ કરી। ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધમાં પાણીની આવક વધી છે। વઘઈના આંબાપાડા ગામના કોઝવે પરથી પાણી વહેતા માર્ગ બંધ થયો છે। કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓની સલામતી માટે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે। તંત્ર દ્વારા લોકોને નદી, કોઝવે અને ભયજનક સ્થળોએ ન જવાની અપીલ। સાબરકાંઠાના ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા છે। ડેમના 8 દરવાજા ખુલી 60,000થી પણ વધુ ક્યુસેક પાણી છોડાયું છે। નવા નીરની આવક થતાં જ સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ છે। નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવા તંત્રએ સૂચના આપી છે। રાજ્યના 3જા નંબરના કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા છે। 39,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે। ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે। મહી નદી કાંઠા વિસ્તારના ગામોને પણ અલર્ટ રહેવા સૂચનાઓ અપાઈ છે। ગાંધીનગરમાં સંત સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધતા જ ડેમના દરવાજા ખોલાયા છે। સ્થાનિકોને સાબરમતી નદીના કિનારે ન જવાની સૂચના। બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાંથી અંદાજિત 200 ક્યુસેક પાણી છોડાયું છે। ડેમની સપાટીમાં વધારો થતાં સરસ્વતી નદીમાં પાણી છોડાયું છે। પાણી છોડાતા પહેલા સાયરન વગાડી લોકોને સાવચેત કરાયા છે। અરવલ્લીમાં શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાયો છે। મેશ્વો ડેમની જળસપાટી 213.75 મીટરે પહોંચી છે। ડેમમાં પાણીની સતત આવક થતાં બિલોડા તાલુકાના 11 ગામોને અલર્ટ કરાયા છે। લોકોને નદી કિનારે ન જવાની અપીલ। અમરેલીમાં વડિયા ડેમમાં પાણીની થઈ બમ્પર આવક। ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવાની ફરજ પડી છે। નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના પણ આપવામાં આવેલી છે। છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતાં ડેમના 2 દરવાજા ખોલાયા છે। ભારત નદીના કાંઠાના 18 ગામોને સાવચેત પણ કરાયા છે। જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરાયા છે। ડેમ પાસે જવા પર પ્રતિબંધ મુકાયો છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરંગા નદી 2 કાંઠે વહેતી થઈ છે। નદીમાં પાણીની આવક થતાં જ વહીવટીતંત્ર અલર્ટ મોડમાં છે। તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે।
સાબરકાંઠાના ઈડરના સપ્તેશ્વર મહાદેવ પાસેની સાબરમતી નદી બે કાંઠે છે. ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં 4 દરવાજા 3 મીટર સુધી ખોલાયા છે. ધરોઈ જળાશયમાં પાણીની આવક થતાં જ પાણી છોડાયું છે. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે. ઓરસંગ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો છે. નદી બે કાંઠે વહેતી થતાં જ લોકોમાં ખુશીનો માહોલ. અરવલ્લીમાં બિરોડાની ઇન્દ્રાસી નદી બે કાંઠે છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. લોકોને નદી કિનારે ન જવા તંત્રએ અપીલ કરી છે. સાબરકાંઠામાં ભારે વરસાદથી હરનાવ નદી બે કાંઠે છે. હરનાવ નદી બે કાંઠે થતાં જ લોકોમાં ખુશી છે. કોઝવે પર નદીના પાણી ફરી વળતા જ રસ્તાઓ બંધ કરાયા છે. સુરતમાં કીમ નદી બે કાંઠે વહેતા જ બ્રિજ પાણીમાં ગરકાવ છે. માંગરોળના વિલાછા સેટી ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં જ લોકોને હાલાકી. વડનગર